હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો કાલે આપણે પેલું વર્ગીકરણવાળું જોયું હતું તો એના બે પ્રકાર જોયા હતા. હવે આજે જોઈશું એરોમેટિક સંયોજનો એટલે કે બેન્ઝોનોઇડ સંયોજનોવાળા. બેન્ઝોનોઇડ એટલે કે બેન્ઝીન ધરાવતા હોય. દેખો આ બેન્ઝીન કહેવાય એને, બધા તો ભણે જ છે. અને નેપ્થેલિન કહેવાય. કેવી રીતના? બેન્ઝીન પર NH2 આવેલો છે એટલે શું કહેવાય? એનિલિન. શું કહેવાય? બેન્ઝીન પર NH2 એને શું કહેવાય? એનિલિન. બે બેન્ઝીન હોય એને કહેવાય નેપ્થેલિન. હવે નોન બેન્ઝિનોઇડ એટલે કે બેન્ઝીન ધરાવતા ના હોય તેવા. જો આ છે બેન્ઝીન, દેખાય નથી દેખાતું? કઈ એંગલથી દેખાય? આવું છે, દેખો ને કેવું છે, આમ આવું છે. જો બેન્ઝીન તો આવું આવે, બરાબર. આ તો કેવું છે, આમાં આડું છે, આમ આમ આવું છે, આમ આવી રીતના, આમ અહીં ખૂણો, આમ 1 2 3 4 5 6 7, આખા 7 છે. કેટલા છે? આમ દેખો, આમ આખા 7 છે, દેખો. ઓહો, આખા 7 છે એટલે આ કહેવાય નહીં. તો આને કહેવાય ટ્રોપોલોન. શું કહેવાય? ટ્રોપોલોન. ડબલ બોન્ડ O છે, દેખો અહીંયા. તો આને કહેવાય ટ્રોપોલોન. પછી આગળ વિષમચક્રીય એરોમેટિક સંયોજનો. દેખો વિષમચક્રીય એટલે કે બેન્ઝીન ના હોય, પણ દેખો આવું હોય. આ 1 2 3 4, હવે 4 કાર્બન ધરાવતું પણ O છે એટલે શું કહેવાય? ફ્યુરાન. આમાં દેખો S જોડાયેલો છે, આને કહેવાય થાયોફિન. પછી આમાં દેખો, આમાં પીરિડીન N જોડાયેલો છે એટલે શું કહેવાય? પીરિડીન. આ છે ફ્યુરાન, O જોડાયેલો એને, આને કહેવાય થાયોફિન. આને કહેવાય પીરિડીન. વિષમચક્રીય એરોમેટિક સંયોજન એટલે કે બેન્ઝીન ના હોય એવા. દેખો છે આ, જોઈ લો આજનો ટોપિક. બેન્ઝીન ધરાવતા, આ બેન્ઝીન નથી ધરાવતું, નોન બેન્ઝિનોઇડ છે, એ ટ્રોપોલોન છે. વિષમચક્રીય એરોમેટિક સંયોજનો જેમાં આ બેમાં દેખો 4 કાર્બન છે, સલ્ફર જોડાયેલો, આમાં ઓક્સિજન, આમાં 2 2 4 5 કાર્બન છે ને બીજો N જોડાયેલો છે, બરાબર. એને પીરિડીન કહે. ઓકે, તો આજનો આપણો આટલો ટોપિક છે, બીજો કાલે લાવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.